નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આજે આપણે કરંટ અફેરનો યુવાનો છેલ્લો લેક્ચર છે ને આ 3 લેક્ચર આગળના 3 એમ ટોટલ 6 લેક્ચર જોઈ લો એટલે પર્યાવરણનું જે 2023નું સંપૂર્ણ કરંટ અફેર છે પર્યાવરણ લગતો તે પૂર્ણ થઈ જાય છે। જાન્યુઆરીનો એક લેક્ચર બનાવી લઈશ એટલે આપણે પર્યાવરણનો તો કરંટ પૂરો ને આપણી આજે સિરીઝ પૂર્ણ થઈ ગઈ છે ગઈકાલે 4500 MCQ વાળી એટલે પર્યાવરણ ડિપાર્ટમેન્ટ પૂરો થઈ ગયો। તો આશા છે આપને આ બધું ગમ્યું હશે ને હવે આપણે મેગા લેક્ચરો બનાવવાનું શરૂ કરીશું। થોડા ઘણા ભૌતિક ભૂગોળના બાકી છે તો તે બધી બાબતોએ જોવાના છે આગળના સમયમાં। માનવ વન્યજીવ સંઘર્ષ ટાળવા માટેની માર્ગદર્શિકા હેઠળ કેટલા પ્રાણીઓની અલગથી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે? તો 10। તાજેતરમાં કોના દ્વારા એનિમલ પેન્ડેમિક પ્રિપેર્ડનેસ ઇનિશિયેટિવ પહેલ શરૂ કરવામાં આવી હતી? તો મત્સ્ય પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા। તાજેતરમાં મત્સ્ય પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા કોના સહયોગથી એનિમલ હેલ્થ સિસ્ટમ સપોર્ટ ફોર વન હેલ્થ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યું? તો વર્લ્ડ બેંક દ્વારા। એનિમલ હેલ્થ સિસ્ટમ સપોર્ટ ફોર વન હેલ્થ અને પેન્ડેમિક પ્રિપેર્ડનેસ ઇનિશિયેટિવ નામની પહેલ કોના દ્વારા શરૂ કરવામાં આવી? તો મત્સ્ય પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા। તાજેતરમાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા પશ્ચિમ બંગાળના કયા પાર્કને સર્વશ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલય જાહેર કરવામાં આવ્યું? તો પદ્મજા નાયડુ હિમાલયન ઝૂલોજિકલ પાર્કને। તમિલનાડુ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ અનુક્રમે 17મા અને 18મા વન્યજીવ અભયારણ્યનું નામ જણાવો? તો કાવેરી દક્ષિણ વન્યજીવ અભયારણ્ય અને થંથાઈ પેરિયાર વન્યજીવ અભયારણ્ય। તાજેતરમાં કયા રાજ્ય દ્વારા આદિવાસીઓ અને વનવાસીઓ વચ્ચે વન અધિકારોને પ્રોત્સાહન આપવા માટે મો જંગલ જામી યોજનાની જાહેરાત કરવામાં આવી? તો ઓડિશા દ્વારા। મો જંગલ જામી યોજના અંતર્ગત વ્યક્તિગત અધિકારો ઉપરાંત સામુદાયિક વન અધિકારોને માન્યતા આપનાર ભારતના પ્રથમ રાજ્યનું નામ જણાવો? તો ઓડિશા। તાજેતરમાં રાજસ્થાન સરકાર દ્વારા વિશ્વ વિરાસત સ્થળ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અંદર પ્રાણી સંગ્રહાલય બનાવવા કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે? તો વેટલેન્ડ એક્સિટુ કન્ઝર્વેશન એસ્ટાબ્લિશમેન્ટ। સ્વર્ણિમ હિમાલય અભિયાનનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? તો હિમાચલ પ્રદેશમાં। આગળ જોઈએ, સ્વર્ણિમ હિમાલય અભિયાનની શરૂઆત કઈ ટીમ દ્વારા કરવામાં આવી? તો હીલિંગ હિમાલય દ્વારા। સ્વર્ણિમ હિમાલય અભિયાનનો મુખ્ય હેતુ શું છે? તો હિમાચલના પ્રદેશમાંથી પ્લાસ્ટિક કચરો દૂર કરવો। વર્ષ 2023નો મિશેલ બેટિસ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો? તો જગદીશ બાકરને। કયા ટાઈગર રિઝર્વમાં વન પ્રવેશ સ્થળો પર ફાસ્ટેગ સિસ્ટમ માટે NHAI સાથે કરાર કર્યા? તો નાગાર્જુન સાગર શ્રી સેલમ ટાઈગર રિઝર્વમાં। નાગાર્જુન સાગર શ્રી સેલમ ટાઈગર રિઝર્વનો વિસ્તાર કયા રાજ્યમાં ફેલાયેલ છે? તો આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં। નાગાર્જુન સાગર શ્રી સેલમ ટાઈગર રિઝર્વમાં વન પ્રવેશ સ્થળો પર ફાસ્ટેગ સિસ્ટમ માટે કોની સાથે કરાર કર્યા? તો NHAI દ્વારા। તાજેતરમાં રાજસ્થાન સરકાર દ્વારા કેટલા સંરક્ષણ અનામત જાહેર કરવામાં આવ્યા? તો 3। તાજેતરમાં રેડ કોલર રીફના અવશેષો ક્યાંથી પ્રાપ્ત થયા? તો પૂર્વીય લદ્દાખ હિમાલયના વિસ્તારમાં। તાજેતરમાં સ્ટેટ વાઇઝ એન્ડ આઇટમ વાઇઝ વેલ્યુ ઓફ આઉટપુટ ફ્રોમ એગ્રીકલ્ચર ફોરેસ્ટ્રી એન્ડ ફિશિંગ યર 2011-12 ટુ 2020-21 રિપોર્ટ કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો? તો નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ દ્વારા। વર્ષ 2011-12 થી 2020-21 સમયગાળાના NSOના રિપોર્ટ મુજબ વિશ્વમાં દૂધના ઉત્પાદનમાં કેટલામો ક્રમે છે આપણો દેશ? તો પ્રથમ। વર્ષ 2011-12 થી 2020-21 સમયગાળાના NSOના રિપોર્ટ મુજબ ભારત વિશ્વમાં શેરડી, શાકભાજી અને ચાના ઉત્પાદનમાં કેટલા ક્રમે છે? તો બીજા। વર્ષ 2011-12ની 2021-20 સમયગાળાના NSOના રિપોર્ટ મુજબ ભારત વિશ્વમાં અનાજ ઉત્પાદનમાં કેટલામા ક્રમે છે? તો ત્રીજા। તાજેતરમાં કઈ જગ્યાએ વિશ્વનું પ્રથમ 200 મીટર લાંબા વાંસ દુર્ઘટના અવરોધ બાંબુ ક્રેશ બેરિયર સ્થાપિત કરવામાં આવ્યું? તો મહારાષ્ટ્રના વિદર્ભમાં ચંદ્રપુર અને યવતમાલ જિલ્લાઓને જોડતા વાણી વરોરા હાઈવે પર। તાજેતરમાં મહારાષ્ટ્રમાં સ્થાપિત કરવામાં આવેલ વિશ્વના પ્રથમ વાંસના ક્રેશ બેરિયરને શું નામ આપવામાં આવ્યું? તો બાહુબલી।
તાજેતરમાં યોજાયેલ ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર 2023 પર 5મા આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? નવી દિલ્હીમાં. ICDRI 2023ની થીમ જણાવો તો ડિલિવરિંગ રેઝિલિયન્ટ એન્ડ ઇન્ક્લુઝિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તાજેતરમાં કોના દ્વારા ભારતમાં ભૂસ્ખલન હોટસ્પોટની ઓળખ કરવા લેન્ડસ્લાઇડ એટલાસ ઇન્ડિયા બહાર પાડવામાં આવ્યું હતું? નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર ઇસરો દ્વારા. લેન્ડસ્લાઇડ એટલાસ ઓફ ઇન્ડિયા તૈયાર કરવા માટે કેટલા જિલ્લાઓની ભૂસ્ખલન ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો? 147. લેન્ડસ્લાઇડ એટલાસ ઓફ ઇન્ડિયા અનુસાર વર્ષ 1998 થી 2022 દરમિયાન સૌથી વધુ ભૂસ્ખલનની ઘટના કયા રાજ્યમાં નોંધાઈ? તો મિઝોરમમાં. લેન્ડસ્લાઇડ એટલાસ ઓફ ઇન્ડિયા અનુસાર ભારતમાં કેટલા ટકા જમીન વિસ્તારનો ભૂસ્ખલન સંભવિત વિસ્તારમાં સમાવેશ થાય છે? તો 12.6%. આગળ જોઈએ. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ UNEP દ્વારા ભારતના કયા વન્યજીવ જીવવિજ્ઞાનીને વર્ષ 2022નો ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો? ડૉક્ટર પૂર્ણિમા દેવી બર્મનને. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ UNEP દ્વારા આપવામાં આવતા ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ કેટલી કેટેગરીમાં આપવામાં આવે છે? તો 3. પ્રેરણા અને ક્રિયા, ઉદ્યોગ સાહસિકતા, દ્રષ્ટિ, વિજ્ઞાન અને નવીનતા. તાજેતરમાં કયા ભારતીય કૃષિ વૈજ્ઞાનિકને નોર્મન બોરલોગ એવોર્ડ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે? તો ડૉક્ટર સ્વાતિ નાયકને. નોર્મન બોરલોગ એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે? તો કૃષિ ક્ષેત્રે. તાજેતરમાં વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન એવોર્ડ 2023 પુરસ્કાર કોને આપવામાં આવ્યો? તો આલિયા મીરને. આગળ જોઈએ. તાજેતરમાં વનસ્પતિના સંરક્ષણ માટે કરવામાં આવેલ ચિપકો આંદોલનને વર્ષ 2023માં કેટલા વર્ષ પૂર્ણ થયા? તો 50 વર્ષ. ચિપકો આંદોલન ક્યાં કરવામાં આવ્યું હતું? તો ચમોલી, ઉત્તરાખંડમાં. ચિપકો આંદોલન કોની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું? તો સુંદરલાલ બહુગુણા, ગૌરાદેવી અને ચંડી પ્રસાદ ભટ્ટ. આ ત્રણેયના નામ યાદ રાખવા. તાજેતરમાં વર્ષ 2023માં સાયલેન્ટ વેલી આંદોલન કેટલા વર્ષ પૂર્ણ થયા? તો 50 વર્ષ. સાયલેન્ટ વેલી આંદોલન શરૂઆત ક્યારે અને ક્યાં કરવામાં આવી? તો વર્ષ 1973 કેરળના પલક્કડ જિલ્લાના કુંતીપુજા નદી પર. સાયલેન્ટ વેલી આંદોલન કોની આગેવાની હેઠળ કરવામાં આવ્યું? તો સતીશચંદ્ર નાયર, VS વિજયન, S પ્રભાકરન, પ્રોફેસર જોન જેકબના હાથે. સાયલેન્ટ વેલી આંદોલન શા માટે કરવામાં આવ્યું? તો કુંતીપુજા નદી પર જળ વિદ્યુત પરિયોજનાના વિરોધમાં. आज भी खरे है तालाब રાજસ્થાન કી રજત બુંદે એ કોના લોકપ્રિય પુસ્તકો છે? તો અનુપમ મિશ્રાના. તાજેતરમાં કયા સ્થળે આવેલ એરાવિકુલમ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ફરાનારિયમ વિવિધ પ્રકારના ફરના સંરક્ષણ માટેની સ્થાપના કરવામાં આવી? તો ઇડુક્કી, કેરળમાં. તાજેતરમાં કયા રાજ્યમાં ભારતની પ્રથમ મેંગ્રોવ પીટ્ટા પક્ષીની ગણના કરવામાં આવી? તો ઓડિશામાં. તાજેતરમાં આક્રમક વિદેશી પ્રજાતિ લુડવિગિયા પિરુવિયાના નામનો જલીય છોડ કયા સ્થળે પોતાના અત્યંત પ્રસાર માટે ચર્ચામાં રહ્યો? તો તમિલનાડુના વલપરાઈ હિલ સ્ટેશનમાં. તાજેતરમાં 75 વર્ષથી વધારે જૂના વૃક્ષોના સાર સંભાળ માટે કયા રાજ્ય દ્વારા પ્રાણવાયુ દેવતા પેન્શન યોજના શરૂ કરવામાં આવી? તો હરિયાણા. તાજેતરમાં નેશનલ પ્લેટફોર્મ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનના 3જા સત્રમાં કઈ ઘટનાને પ્રાકૃતિક આપત્તિ બનાવવાની માંગ કરવામાં આવી? તો આકાશી વીજળીને. તાજેતરમાં ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા કયા રાજ્યમાં હોર્સશુ ક્રેબને વિલુપ્ત થતાં બચાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે? તો ઓડિશા. તાજેતરમાં કયા રાજ્યના કલ્લાકડ મુંડનથુરાઈ ટાઈગર રિઝર્વમાં દુર્લભ કીટકની એક પ્રજાતિ મોઇમુસેમિયા સિલોનિકા મળી આવી? તો તમિલનાડુમાં. તાજેતરમાં સ્પોટ બેલી ઈગલ આઉલ કયા જંગલમાં પ્રથમ વખત જોવા મળ્યું હતું? તો આંધ્રપ્રદેશના શેષાચલમના જંગલમાં. તાજેતરમાં ચર્ચામાં રહેલ બ્લુ પેસી પતંગિયું કયા રાજ્ય સાથે સંબંધ ધરાવે છે? તો જમ્મુ કાશ્મીર. તાજેતરમાં દેશની પ્રથમ મરીનાનું નિર્માણ ક્યાં કરવામાં આવશે? તો બયાદુર બીચ, સોમેશ્વર, ઉડુપી જિલ્લા, કર્ણાટકમાં. ત્યારબાદ આગળ જોઈએ. વર્ષ 2022માં તમિલનાડુના 5મા હાથી અભયારણ્યનું નામ જણાવો? તો અગસ્ત્યમલાઈ. તાજેતરમાં પશ્ચિમ ઘાટના અગસ્ત્યમલાઈ પર્વતમાળામાંથી શોધવામાં આવેલ નવી ગરોળીની પ્રજાતિનું નામ જણાવો? તો બેન્ટ ટોડ ગેકો, અરવિંદ ગ્રાઉન્ડ ગેકો.
તાજેતરમાં તમિલનાડુ રાજ્યના વન વિભાગ દ્વારા ભારતમાં શરૂ કરાયેલ પ્રથમ હાથી મૃત્યુ ઓડિટ ફ્રેમવર્કનો ઉદ્દેશ્ય શું છે? તો હાથીના મૃત્યુ પાછળના કારણની નોંધ કરી તેના અકાળ મૃત્યુને ઘટાડવાનો છે. તાજેતરમાં એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા સૂકા પૈકા નદીના પુનરુત્થાન માટે કયા રાજ્યને આદેશ આપવામાં આવ્યો? તો ઓડિશાને. આગળ જોઈએ, તાજેતરમાં વન્યજીવોની દેખરેખ માટે કયા કયા વાઘ અભયારણ્યમાં સર્વેલન્સ સિસ્ટમ સ્થાપવામાં આવી? તો કાર્બેટ ટાઈગર રિઝર્વ ઉત્તરાખંડ, કાઝીરંગા ટાઈગર રિઝર્વ આસામ અને રાતાપાણી વન્યજીવ અભયારણ્ય ભોપાલ મધ્યપ્રદેશમાં. ગુજરાત સરકાર દ્વારા મોક્ષસાગર વેટલેન્ડને સસ્ટેનેબલ ઇકો ટુરિઝમ ડેસ્ટિનેશન સાઇટ તરીકે વિકસાવવામાં આવશે તે કયા જિલ્લામાં આવેલ છે? તો પોરબંદરમાં. તાજેતરમાં ભારતના કયા વિસ્તારોમાં ઝડપી જમીનના સંકોચન સંબંધિત આપત્તિ જોવા મળી? તો જોશીમઠ વિસ્તાર ઉત્તરાખંડ અને ડોડા વિસ્તાર જમ્મુ અને કાશ્મીર ખાતે. આગળ જોઈએ, જોશીમઠ વિસ્તારમાં જમીન સંકોચન અને ભૂસ્ખલન અંગે ઈસવીસન 1976માં કોની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી હતી? તો MC મિશ્રા. ભારતમાં મેંગ્રુવ કવરની સૌથી વધુ ટકાવારી કયા રાજ્યમાં છે? તો પશ્ચિમ બંગાળમાં. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021 મુજબ દેશમાં મેંગ્રુવ જંગલ કેટલા વિસ્તારમાં ફેલાયેલ છે? તો 4992 ચોરસ કિલોમીટરમાં. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021 મુજબ દેશમાં મેંગ્રુવ જંગલમાં કેટલો વધારો થયો છે? તો 17 ચોરસ કિલોમીટર. કાચબાઓ માટે પંચવર્ષીય સુરક્ષા યોજના ક્યાં શરૂ કરવામાં આવી? તો પીલીભીત ટાઈગર રિઝર્વ ઉત્તર પ્રદેશમાં. તાજેતરમાં ભારતે કાઝીરંગા પ્રોજેક્ટ માટે કયા દેશ સાથે ભાગીદારી કરી? તો ફ્રાન્સ સાથે. આગળ જોઈએ, તાજેતરમાં રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન દ્વારા રાષ્ટ્રીય શહેરી કાર્ય સંચાલનના સહયોગથી રિવર સિટીઝ અલાયન્સ ગ્લોબલ સેમિનારનું આયોજન કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશમાં કરવામાં આવ્યું હતું? તો નવી દિલ્હીમાં. તાજેતરમાં ગોમફોનેમાં રાજગુરઈ નામની નવી ડાયટોમની પ્રજાતિ કયા રાજ્યમાંથી મળી આવી? તો મહારાષ્ટ્રમાંથી. તાજેતરમાં દક્ષિણ ગારો હિલ્સ જિલ્લામાં એમોલોપ્સ સીજુ નામની એક દેડકાની નવી પ્રજાતિ કયા રાજ્યમાંથી મળી આવી? તો મેઘાલયમાંથી. તાજેતરમાં પરાંગી પટ્ટાઈના મેંગ્રોવ વિસ્તારમાં કરચલાની એસ્ચ્યુરીન નામની પ્રજાતિ કયા રાજ્યમાંથી મળી આવી? તો તમિલનાડુમાંથી. તાજેતરમાં પશ્ચિમ ઘાટના દક્ષિણ ભાગમાં પાવિઝહમ ગાવી અને રાજથેલફુસા બ્રુનિયા નામની કરચલાની બે નવી પ્રજાતિ કયા રાજ્યમાંથી મળી આવી? તો કેરળમાંથી. તાજેતરમાં પશ્ચિમ ઘાટમાંથી મધમાખીની કઈ નવી સ્થાનિક પ્રજાતિ જોવા મળી? તો બ્લેક હનીબી. એપિસ કાનજોડિયન પ્રજાતિ IUCN રેડ લિસ્ટમાં કઈ શ્રેણીમાં સૂચિબદ્ધ છે? તો સંકટગ્રસ્ત પ્રજાતિમાં. તાજેતરમાં પેંગાસિયન ઇકારિયા પ્રજાતિ કઈ સંસ્થાના વૈજ્ઞાનિકો દ્વારા શોધવામાં આવી છે? તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ, નેશનલ બ્યુરો ઓફ ફિશ જીનેટિક રિસોર્સિસના વૈજ્ઞાનિકો દ્વારા. તાજેતરમાં પેંગાસિયસ જાતિની નવી કેટફિશ પેંગાસિયસ ઇકારિયા પ્રજાતિ કયા રાજ્યમાંથી શોધી કાઢી છે? તો તમિલનાડુમાંથી. આગળ જોઈએ, તાજેતરમાં બેટીલિપેસ કલામી નામની સમુદ્રી ટાર્ટીગ્રેડની નવી પ્રજાતિનું નામ ભારતના કયા રાષ્ટ્રપતિના નામ પરથી રાખવામાં આવ્યું? તો APJ અબ્દુલ કલામના. તાજેતરમાં શોધાયેલ બેટીલિપસ કલામી નામની સમુદ્રી ટાર્ટીગ્રેડની ભારતની કેટલામી પ્રજાતિ છે? તો બીજી. એક્સોસ્ટોમા ધૃતીય નામની માછલીની નવી પ્રજાતિ ક્યાં મળી આવી? તો અરુણાચલ પ્રદેશમાં. આગળ જોઈએ, એક્સોસ્ટોમા ધૃતીય નામની માછલીની નવી પ્રજાતિનું નામ કોના પરથી રાખવામાં આવ્યું? તો ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના પ્રથમ મહિલા નિર્દેશક ધૃતિ બેનર્જીના નામ પરથી. નવી સ્નેલ પિસોડોનોફિસ કલિંગા ક્યાં મળી આવી? તો ઓડિશાના ચિલ્કા સરોવરમાં. કોના સહયોગથી નવી સ્નેક ઇલ પિસોડોનોફિસ કલિંગા મળી આવી? તો ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, બેહરામપુર યુનિવર્સિટી અને રેવેન્સો યુનિવર્સિટી વચ્ચેના સહયોગથી. ગેક્કો મિઝોરમેન્સિસ નામની ઉડતી ગરોળીની નવી પ્રજાતિ કયા રાજ્યમાં જોવા મળે? તો મિઝોરમમાં. બ્લેક કોરલનું વૈજ્ઞાનિક નામ શું છે? તો એન્ટિફાથિરિયા. બ્લેક કોરલ ખોરાક તરીકે શેનો ઉપયોગ કરે છે? તો ઝૂપ્લાન્ક્ટનનો. પ્રથમ વખત શેષાચલમના જંગલોમાં અને ત્રીજી વખત આંધ્રપ્રદેશમાં જોવા મળેલ
સ્પોટ બેલિડ ઈગલ આઉલને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો લોસ્ટ ઓફ ધ ફોરેસ્ટ, ફોરેસ્ટ ઈગલ આઉલ અને ડેવિલ બર્ડના નામથી. આગળ જોઈએ, તાજેતરમાં આંધ્રપ્રદેશમાં ત્રીજી વખત અને શેષાચલમના જંગલોમાં પ્રથમ વખત જોવા મળેલ સ્પોટ બેલિડ ઈગલ આઉલનો IUCNની કઈ યાદીમાં સમાવેશ થાય છે? તો લિસ્ટ કન્સર્ન. લાલચંદન સમગ્ર વિશ્વમાં એકમાત્ર કયા દેશમાં જોવા મળે છે? તો આપણા ભારતમાં. ગુજરાત પતી ગયું, ભારત પૂર્ણ થઈ ગયું. હવે આવે વિશ્વ પર ને આ આપણો કરંટ અફેરનો અંતિમ ટોપિક છે. વિશ્વ. તાજેતરમાં જૈવ વિવિધતા પર COP15 સંમેલનમાં બીજા તબક્કાનું આયોજન ક્યાં થયું હતું? તો મોન્ટ્રીયલ, કેનેડામાં. કુનમિંગ મોન્ટ્રીયલ ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક અંતર્ગત 2030 સુધીમાં વૈશ્વિક સ્તરે કેટલા પ્રમાણમાં ઇકોસિસ્ટમને પુનઃસ્થાપિત કરવાનું લક્ષ્ય છે? તો 30% ઘટાડો થયેલ ઇકોસિસ્ટમને પુનઃસ્થાપિત કરવું. વર્ષ 2022માં UNFCCCની COP27નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો ઇજિપ્તના શર્મ અલ શેખ ખાતે. કુનમિંગ મોન્ટ્રીયલ ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક અંતર્ગત ક્યાં સુધીમાં બધી જ પ્રજાતિઓને વિલુપ્ત થવાના જોખમ અને દરને 10 ગણું ઘટાડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે? તો વર્ષ 2050 સુધી. તાજેતરમાં આયોજિત જૈવ વિવિધતા પર COP15 સંમેલનમાં નવી સંરક્ષણ યોજનાઓ માટે કેટલું ભંડોળ સુનિશ્ચિત કરવાનું નક્કી કરાયું છે? તો $200 બિલિયન પ્રતિ વર્ષ. વર્ષ 2023માં UNFCCCની COP28નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો દુબઈ, UAE ખાતે. તાજેતરમાં COP27માં ભારત સરકાર દ્વારા પોતાના લાંબા ગાળાની ઓછા ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનની વ્યૂહરચનામાં કયા વર્ષ સુધીમાં પરમાણુ ક્ષમતામાં 3 ગણા વધારાનો લક્ષ્યાંક હાંસલ કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો વર્ષ 2032 સુધી. તાજેતરમાં COP27 સંમેલન દરમિયાન લોન્ચ કરવામાં આવેલ અવેર પહેલનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો જળવાયુ પરિવર્તન અનુકૂલન સાથે જોડાયેલ જળ સંબંધિત પડકારોનો ઉકેલ. UNODCનું પૂરું નામ જણાવો. તો યુનાઇટેડ નેશન ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ. તાજેતરમાં કોના દ્વારા વન્યજીવોના ગેરકાનૂની વ્યાપાર અને જળવાયુ પરિવર્તન ડોટ્સમાં સામેલ થવું નામનો દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યો? તો UNODC દ્વારા. તાજેતરમાં UNFCCCની COP27માં કોના દ્વારા વૈશ્વિક રીતે તમામ માટે પૂર્વ ચેતવણી માટેની કાર્યકારી યોજના રજૂ કરવામાં આવી? તો WMO વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા. રિયો અર્થ સમિટનું આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું? તો વર્ષ 1992માં. તાજેતરમાં વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન WMO દ્વારા COP27 દરમિયાન જળવાયુ પરિવર્તનની સમસ્યાઓ સંબંધિત કયો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો? તો પ્રોવિઝનલ સ્ટેટ ઓફ ધ ગ્લોબલ ક્લાઇમેટ ઇન 2022. COP27 સંમેલન દરમિયાન કયા દેશો માટે લો કાર્બન ટ્રાન્સપોર્ટ ફોર અર્બન સસ્ટેનેબિલિટી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું? તો ગ્લોબલ સાઉથ, દક્ષિણ ગોળાર્ધના દેશો માટે. ત્યારબાદ આગળ જોઈએ, ગ્લોબલ ઓફશોર વિન્ડ એલાયન્સની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી ડેનમાર્ક અને ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ દ્વારા. લિવિંગ એમેઝોન રિપોર્ટ 2022 કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો? તો વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ દ્વારા. આગળ જોઈએ, વન્યજીવોના ગેરકાનૂની વ્યાપાર અને જળવાયુ પરિવર્તન પરના રિપોર્ટ મુજબ કઈ વન્યજીવ પ્રજાતિઓ નિવસન તંત્રમાં ઇજનેર તરીકેની ભૂમિકા ભજવી છે? તો હાથી, સફેદ ગેંડા અને પેંગોલિન. COP28 સલાહકાર સમિતિમાં કેટલા ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો 3. મુકેશ અંબાણી, અનિલ દાસગુપ્તા અને સુનીતા નારાયણનો. વન્યજીવોની સ્થળાંતરિત પ્રજાતિઓના સંરક્ષણ માટે સંમેલન CMS કન્વેન્શન ઓન ધ કન્ઝર્વેશન ઓફ માઇગ્રેટરી સ્પીસીસ ઓફ વાઇલ્ડ એનિમલ્સની COP14નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે. CMS COP14નું સ્લોગન શું રાખવામાં આવેલ છે? તો નેચર નોઝ નો બોર્ડર્સ. આગળ તરફ વધીએ તો CMS COP14ના લોગોમાં કયા પ્રાણીને સ્થાન આપવામાં આવ્યું છે? તો હિમદીપડો, સ્નો લેપર્ડને. CMS COP13નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો ગાંધીનગર ખાતે. તાજેતરમાં બોન ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો બોન, જર્મનીમાં. વૈશ્વિક
ટેક શું છે? તો આ એક અભ્યાસ છે જેનો ઉદ્દેશ્ય જળવાયુ પરિવર્તન વિરુદ્ધ જાહેર કરવામાં આવેલ પ્રતિબદ્ધતામાં થયેલી પ્રગતિનું મૂલ્યાંકન કરવાનો છે. તાજેતરમાં જૈવ વિવિધતા અને ઇકોસિસ્ટમ સેવાઓની કેટલામી બેઠક મળી હતી? તો 10મી બેઠક. જૈવ વિવિધતા અને ઇકોસિસ્ટમ સેવાઓની 10મી બેઠક ક્યાં મળી હતી? તો બોન, જર્મની ખાતે. તાજેતરમાં જંતુનાશકોના વપરાશની માહિતી સંબંધિત રોટરડમ કન્વેન્શનનું કેટલા વર્ષ પૂર્ણ થયા? તો 50 વર્ષ. વર્ષ 2013માં બેસલ, રોટરડમ અને સ્ટોકહોમ કન્વેન્શનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે. રોટરડમ કન્વેન્શન 2023ની થીમ જણાવો? તો એક્સેલરેટિંગ એક્શન ટાર્ગેટ્સ ફોર ધ સાઉન્ડ મેનેજમેન્ટ ઓફ કેમિકલ્સ એન્ડ વેસ્ટ. જહાજો દ્વારા સમુદ્રમાં ઉત્સર્જિત કરવામાં આવતા પ્રદૂષિત કચરાને અટકાવવા માટે કયા વર્ષે સંમેલન યોજવામાં આવ્યું? તો 1973માં. કયા દિવસે વર્લ્ડ મેરીટાઈમ દિવસ ઉજવવામાં આવે છે? તો 28 સપ્ટેમ્બરના રોજ. વર્ષ 2013માં વર્લ્ડ મેરીટાઈમ દિવસની થીમ શું રાખવામાં આવી? તો માર્પોલ એટ 50 અવર કમિટમેન્ટ ગોઈઝ ઓન. માર્પોલ પ્રોટોકોલ કયા વર્ષે અમલમાં આવ્યો હતો? તો 1983માં. તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામના ઇન્ટરગવર્મેન્ટલ નેગોશિએશન કમિટીના બીજા સત્રનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો યુનેસ્કોના હેડક્વાર્ટર ફ્રાન્સના પેરિસ ખાતે. તાજેતરમાં આયોજિત INC2નું ઉદ્દેશ્ય શું હતું? તો પ્લાસ્ટિક પ્રદૂષણને સમાપ્ત કરવાની વાટાઘાટો માટે વૈશ્વિક મંચ સ્થાપવાનો. INC3નું આયોજન ક્યારે અને ક્યાં કરવામાં આવશે? તો નવેમ્બર 2023માં UNEPના હેડક્વાર્ટર નેરોબી, કેન્યા ખાતે. માનવ વન્યજીવ સંઘર્ષ અને સહઅસ્તિત્વ માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો ઓક્સફોર્ડ, UK ખાતે. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર જળ સંમેલન 2023નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો ન્યૂયોર્ક, અમેરિકામાં. સંયુક્ત રાષ્ટ્ર જળ સંમેલન 2023 એ જળ સંમેલનની કેટલામી આવૃત્તિ હતી? તો બીજી. સંયુક્ત રાષ્ટ્ર જળ સંમેલન 2023ની થીમ શું હતી? તો અવર વોટરશેડ મૂવમેન્ટ યુનિટિંગ ધ વર્લ્ડ ફોર વોટર. તાજેતરમાં ઉચ્ચ સમુદ્રની જૈવ વિવિધતાનું રક્ષણ કરવા માટે યુનાઇટેડ જનરલ એસેમ્બલી દ્વારા કઈ સંધિ કરવામાં આવી? તો ઉચ્ચ સમુદ્રની સંધિ, હાઈ સી ટ્રીટી. હાઈ સી ટ્રીટીને કયા ફ્રેમવર્ક હેઠળ વિકસાવવામાં આવી છે? તો યુનક્લોસ એટલે કે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી. આગળ જોઈએ, વિશ્વના મહાસાગરોનો કેટલો વિસ્તાર હાઈ સીમાં સમાવેશ થાય છે? તો 2/3. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ કયા ક્ષેત્રના પરવાળાને ઠંડુ અને સંગ્રહિત કરવા માટે નવી પદ્ધતિનો સફળતાપૂર્વક પ્રયોગ કર્યો? તો ઓસ્ટ્રેલિયાના ગ્રેટ બેરિયર રીફને. પરવાળાને ઠંડુ અને સંગ્રહિત કરવા માટે ક્રાયોમેશ ટેકનોલોજી કોના દ્વારા વિકસાવવામાં આવી છે? તો યુનિવર્સિટી ઓફ મિનેસોટા કોલેજો ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ટીમ દ્વારા. ક્રાયોમેશ ટેકનોલોજી પરવાળાને કેટલા તાપમાન પર સંગ્રહ કરવામાં સક્ષમ છે? તો -196 ડિગ્રી સેલ્સિયસ અથવા -320.8 ડિગ્રી ફેરનહીટ. તાજેતરમાં કયા સંગઠને જમીનને રક્ષણ અને જાળવણી માટેની કામગીરી શરૂ કરવા વિશ્વનો સૌપ્રથમ કાયદો ઘડ્યો? તો યુરોપિયન યુનિયને. આગળની તરફ જોઈએ, વર્ષ 2023માં સમગ્ર વિશ્વમાં પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ક્યારે અર્થ અવરની ઉજવણી કરવામાં આવી? તો 25 માર્ચ શનિવારના રોજ સાંજે 8:30 થી 9:30ની વચ્ચેના સમયમાં. અર્થ અવરનો દિવસ અને સમય કોના દ્વારા નક્કી થાય છે? તો યુનેસ્કો દ્વારા. અર્થ અવરની ઉજવણી સૌપ્રથમ ક્યાં અને ક્યારે કરવામાં આવી? તો ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે વર્ષ 2007માં. ત્યારબાદ આગળની તરફ જોઈએ તો એમાં છે અર્થ અવરની ઉજવણી કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી? તો વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર દ્વારા. રિપોર્ટ મુજબ વર્ષ 2022માં વૈશ્વિક ઉર્જા ક્ષેત્રમાંથી કેટલા મિલિયન ટન મિથેન ઉત્સર્જન થયું છે? તો 135 ટન. તાજેતરમાં 30 માર્ચ 2023ના રોજ સૌ પ્રથમવાર કયા દિવસની ઉજવણી કરવામાં આવી? તો ઇન્ટરનેશનલ ડે ઓફ ઝીરો વેસ્ટની. ઝીરો વેસ્ટ માટે આંતરરાષ્ટ્રીય દિવસની થીમ જણાવો? તો એચિવિંગ સસ્ટેનેબલ એન્ડ એન્વાયરમેન્ટલી સાઉન્ડ પ્રેક્ટિસ ઓફ મિનિમાઇઝિંગ એન્ડ મેનેજિંગ વેસ્ટ. તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા ગ્લોબલ મિથેન ટ્રેકર રિપોર્ટ 2023 બહાર પાડવામાં આવ્યો છે?
તો ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી દ્વારા. તાજેતરમાં સૌ પ્રથમવાર ઉજવાયેલ ઇન્ટરનેશનલ ડે ઓફ ઝીરો વેસ્ટની ઉજવણીનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ યુએનઈપી અને યુએન હ્યુમન સેટલમેન્ટ પ્રોગ્રામ યુએન હેબિટેટ સંયુક્ત રીતે. ગ્લોબલ મિથેન પ્લેજનો હેતુ શું છે? તો વર્ષ 2030 સુધીમાં માનવ પ્રવૃત્તિમાંથી મિથેન ઉત્સર્જનને વર્ષ 2020ના સ્તરથી 30% ઘટાડવાનું છે. વૈશ્વિક સમુદ્ર સ્તરમાં વધારો અને સ્પષ્ટ અસર રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો છે? તો વિશ્વ હવામાન સંગઠન દ્વારા. વૈશ્વિક સમુદ્ર સ્તરમાં વધારો અને અસર રિપોર્ટ અનુસાર વર્ષ 1971થી સમુદ્ર સ્તરમાં વૃદ્ધિનું મુખ્ય કારણ શું છે? તો માનવીય પ્રવૃત્તિઓ. આગળ જોઈએ, વૈશ્વિક સમુદ્ર સ્તરમાં વધારો અને અસર રિપોર્ટ અનુસાર વર્ષ 2013થી 2022 દરમિયાન વૈશ્વિક સરેરાશ સમુદ્ર સ્તરમાં વૃદ્ધિ કેટલી રહી છે? તો 4.5 મિલીમીટર પ્રતિ વર્ષ. વૈશ્વિક સમુદ્ર સ્તરમાં વધારો અને અસર રિપોર્ટ અનુસાર વર્ષ 1901થી 2018 દરમિયાન વૈશ્વિક સરેરાશ સમુદ્ર સ્તરમાં કેટલો વધારો થયો છે? તો 0.20 મીટર. વૈશ્વિક સમુદ્ર સ્તરમાં વધારો અને અસર રિપોર્ટ અનુસાર તાપમાનને કારણે થયેલ વિસ્તરણને દરિયાની સપાટીના કુલ વિસ્તરણમાં કેટલો ફાળો આપ્યો છે? તો 50%થી વધુ. આગળ જોઈએ, તાજેતરમાં વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2022 ભારત કયા ક્રમે રહ્યું? તો 8મા. તમામ ઔદ્યોગિક પ્રક્રિયા અને અશ્મિભૂત બળતણના દહનથી થતું CO2 ઉત્સર્જન ઉર્જા સંબંધિત ગ્રીનહાઉસ વાયુના ઉત્સર્જનમાં કુલ કેટલા ટકા હિસ્સો ધરાવે છે? તો 89%. તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ ક્ષેત્ર અને શહેર PM 2.5 રેન્કિંગ 2022 બહાર પાડવામાં આવ્યું? તો સ્વિસ ઓર્ગેનાઇઝેશન IQ દ્વારા. તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા COP 2022 એમિશન ઇનટુ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યું? તો IEA ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી દ્વારા. વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2022 મુજબ વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની ન્યૂ દિલ્હી કયા ક્રમે છે? તો બીજા. વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2022 મુજબ વિશ્વનું સૌથી વધુ પ્રદૂષિત ક્ષેત્ર કયું છે? તો ચાડ. વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2022 મુજબ વિશ્વનું સૌથી વધુ પ્રદૂષિત શહેર કયું છે? તો લાહોર. વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2022 મુજબ ભારતનું સૌથી પ્રદૂષિત શહેર તો ભિવાડી. ત્યારબાદ આગળ જોઈએ, વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2022 મુજબ ભારતનું સૌથી ઓછું પ્રદૂષિત શહેર તો તાટકેશ્વર, પશ્ચિમ બંગાળ. વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2022 મુજબ ગુજરાતનું સૌથી વધુ પ્રદૂષિત શહેર તો આલમપુર, ગાંધીનગર. તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા છઠ્ઠા મૂલ્યાંકન રિપોર્ટનો સિન્થેસિસ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો? તો ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ. ફૂલ ફોર્મ યાદ રાખવું IPCCનું. ત્યારબાદ આગળ જોઈએ, તાજેતરમાં IPCC દ્વારા જાહેર કરાયેલ AR6ના સિન્થેસિસ રિપોર્ટ મુજબ ગ્લોબલ વોર્મિંગની વર્તમાન વૃદ્ધિ ક્યાં સુધી પહોંચી છે? તો 1.1 ડિગ્રી સેલ્સિયસ. તાજેતરમાં IPCC દ્વારા જાહેર કરાયેલ AR6ના સિન્થેસિસ રિપોર્ટ મુજબ તાપમાન વૃદ્ધિને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી રોકવા માટે વર્ષ 2030 સુધીમાં વર્ષ 2019ની સરખામણી ઉત્સર્જન દરમાં કેટલો ઘટાડો કરવો પડશે? તો 43%. તાજેતરમાં સ્ટેટ ઓફ ધ ગ્લોબલ ક્લાઇમેટ રિપોર્ટ 2022 કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો? તો વર્લ્ડ મેટ્રિયોલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા. તાજેતરમાં જાહેર કરેલ સ્ટેટ ઓફ ધ ગ્લોબલ ક્લાઇમેટ રિપોર્ટ 2022 વૈશ્વિક સરેરાશ તાપમાન કેટલું રહ્યું હતું? તો 1850થી 1900ની સરેરાશ કરતાં 1.15 ડિગ્રી સેલ્સિયસથી વધારે નહીં. તાજેતરમાં જાહેર કરેલ સ્ટેટ ઓફ ધ ગ્લોબલ ક્લાઇમેટ રિપોર્ટ 2022 મુજબ ગ્લેશિયરના સ્તરમાં કેટલા મીટરનો ફેરફાર જોવા મળ્યો હતો? તો 1.3 મીટરથી વધુ સ્તરમાં ફેરફાર -1.3 મીટર. તાજેતરમાં સ્વચ્છ હવા માટે પ્રયત્નશીલ દક્ષિણ એશિયામાં વાયુ પ્રદૂષણ અને જાહેર આરોગ્ય નામનો અહેવાલ કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવ્યો? તો વિશ્વ બેંક દ્વારા. તાજેતરમાં વાયુ પ્રદૂષણ પર વિશ્વ બેંકના અહેવાલ મુજબ દક્ષિણ એશિયામાં કેટલા એરસેટ છે? તો 6. WHOના માપદંડ અનુસાર કોઈ વિસ્તારમાં PM 2.5નું પ્રમાણ કેટલાથી વધુ હોવું જોઈએ નહીં? તો 5
માઇક્રોજી મીટર ક્યુબથી. હવે આ શું કહેવાય એ તો મને નહીં ખ્યાલ. તાજેતરમાં એમિશન ગેપ રિપોર્ટ 2022 કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવી? તો યુએનઈપી દ્વારા. યુએનઈપી એમિશન ગેપ રિપોર્ટની કઈ આવૃત્તિ છે? તો 13મી. તાજેતરમાં યુએનઈપી દ્વારા પ્રકાશિત એમિશન ગેપ રિપોર્ટ 2022 કયા શીર્ષક હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યો હતો? ધ ક્લોઝિંગ વિન્ડો ક્લાઇમેટ ક્રાઇસિસ કોલ્સ ફોર રેપિડ ટ્રાન્સફોર્મેશન ઓફ સોસાયટી. તાજેતરમાં યુએનઈપી દ્વારા પ્રકાશિત એમિશન ગેપ રિપોર્ટ 2022 અનુસાર સૌથી વધુ ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન કરનાર દેશ કયો? તો ચીન. સૌથી વધુ ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન કરનાર દેશોમાં ભારત કયા ક્રમે છે? તો 3જા ક્રમે. આગળની તરફ વધીએ તો એમાં છે તાજેતરમાં યુએનઈપી દ્વારા પ્રકાશિત એમિશન ગેપ રિપોર્ટ 2022 અનુસાર સૌથી વધુ વ્યક્તિદીઠ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન કરનાર દેશ કયો છે? તો અમેરિકા. તાજેતરમાં યુએનઈપી દ્વારા પ્રકાશિત એમિશન ગેપ રિપોર્ટ 2022 અનુસાર ભારતની પ્રતિ વ્યક્તિ ઉત્સર્જનની સરેરાશ કેટલી રહી હતી? તો 2.4 ટન CO2 સમકક્ષ. વૈશ્વિક તાપમાનમાં સ્તરને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી નિયંત્રિત કરવા વૈશ્વિક ઉત્સર્જનમાં કેટલા ટકા સુધીનો ઘટાડો કરવો પડશે? તો 45%. તાજેતરમાં એમેઝોન કોર્પોરેશન ટ્રીટી ઓર્ગેનાઇઝેશન દ્વારા કયા સ્થળે એમેઝોન સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું? તો બ્રાઝિલના બેલેમમાં. તાજેતરમાં એમેઝોન વર્ષાવનના સંરક્ષણ માટે આયોજિત થયેલ એમેઝોન સમિટ દરમિયાન કયા 8 એમેઝોનિયન દેશોના નેતાઓ દ્વારા બેલેમ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા? તો બોલિવિયા, બ્રાઝિલ, કોલંબિયા, ઇક્વાડોર, ગુયાના, પેરુ, સુરીનામ અને વેનેઝુએલા દ્વારા. આગળ વધીએ. એમેઝોનિયા કોર્પોરેશન ટ્રીટી ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી અને તેનું મુખ્ય મથક શું છે? તો 1995 બ્રાઝિલ. વર્ષ 2023માં ઓઝોન લેયરમાં સૌથી મોટું ગાબડું પડ્યું છે જેને કોના દ્વારા શોધવામાં આવ્યું છે? તો યુરોપિયન યુનિયન સ્પેસ એજન્સીના સેટેલાઇટ કોપરનિકસ સેન્ટિનેલ-5 દ્વારા. વર્ષ 2023માં ઓઝોન લેયરમાં પડેલા ગાબડાનું નામ શું રાખવામાં આવ્યું હતું? તો ઓઝોન ડિપ્લેટિંગ એરિયા. ત્યારબાદ આગળ જોઈએ. વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 16 સપ્ટેમ્બરના રોજ. ઓઝોન લેયરને નુકસાન પહોંચાડતા ગેસો કયા છે? તો ક્લોરોફ્લોરોકાર્બન, હાઇડ્રોફ્લોરોકાર્બન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને મિથાઇલ ક્લોરોફાર્મ. વિશ્વ ઓઝોન દિવસ 2023ની થીમ કઈ છે? તો મોન્ટ્રીયલ પ્રોટોકોલ ફિક્સિંગ ધ ઓઝોન લેયર એન્ડ રિડ્યુસિંગ ક્લાઇમેટ ચેન્જ. આગળ વધીએ તો તાજેતરમાં જાહેર કરવામાં આવેલ ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર 2023માં એશિયામાંથી કોની પસંદગી કરવામાં આવી છે? તો ઝફર ફિઝિકાયા તુર્કીની, જેઓ તુર્કીના છે. તાજેતરમાં કેટલા વ્યક્તિઓની ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર 2023 માટે પસંદગી કરવામાં આવી છે? તો 6. ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ગ્રીન નોબલ પુરસ્કારના નામે ઓળખવામાં આવે છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ ફૂંગા શબ્દ કયા સૂક્ષ્મજીવ સાથે સંબંધિત છે? તો ફૂગ સાથે. વિશ્વ ટૂના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 2 મેના રોજ. વિશ્વ ટૂના દિવસની વર્ષ 2023ની થીમ કઈ છે? તો ધ ગ્લોબલ ટૂના ઇન્ડસ્ટ્રી ટ્રેબલેજિંગ થ્રુ ટાઈમ્સ. તાજેતરમાં યુનાઇટેડ નેશન બાયોડાયવર્સિટી દ્વારા લોકોને ફ્લોરા એટલે વનસ્પતિ અને ફૌના એટલે પ્રાણી સૃષ્ટિ શબ્દની સાથે કયા શબ્દનો પણ પ્રયોગ કરવા માટે વિનંતી કરવામાં આવી છે? તો ફૂંગાની. આગળ જોઈએ. ટૂના માછીમારોની સર્વાંગી વિકાસ થાય તે માટે કોના દ્વારા કોમન ઓશન ટૂના પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે? તો FAO દ્વારા. વિશ્વના સૌથી વૃદ્ધ જીવંત પ્રાણી તરીકે કોનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે? તો 190 વર્ષીય જોનાથન નામક કાચબાનું. હાલમાં જોનાથન કાચબો ક્યાં સ્થિત છે? તો દક્ષિણી એટલાન્ટિક મહાસાગરમાં આવેલ બ્રિટિશ ઓવરસીઝ ટેરિટરીના સેન્ટ હેલેના ટાપુ પર. સ્પેસમાં ક્યાં સૌથી મોટા દરિયાઈ કાચબાના અશ્મિ પર સંશોધન હાથ ધરવામાં આવ્યું? તો લિવિયાથેનચિલિસ એનિગ્મેટિક ખાતે. લિવિયાથેનચિલિસ એનિગ્મેટિક નામનો સૌથી મોટો દરિયાઈ કાચબાના અશ્મિ કયા સમયગાળાના છે? તો ક્રેટેશિયસ સમયગાળાના.
જેસલમેર ખાતે ડિક્રેટિયોસોરિડ ડાયનોસોરના સૌથી જૂના અવશેષો કોણે શોધી કાઢ્યા? તો આઈઆઈટી રૂરકી અને જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના વૈજ્ઞાનિકો દ્વારા. આગળનો પ્રશ્ન જોઈએ તો ડિક્રેઓસોરિડ ડાયનાસોરના સૌથી જૂના અવશેષો ભારતમાં ક્યાં મળી આવ્યા? તો જેસલમેર, રાજસ્થાન ખાતે. તાજેતરમાં સ્લોવેનિયનના લિપિકા ગામમાં જોવા મળતા કયા પ્રાણીને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું? તો લેપિઝાન ઘોડાને. તાજેતરમાં ચીનના કયા રિઝર્વમાં વિશ્વનો પ્રથમ અને એકમાત્ર સંપૂર્ણ સફેદ પાંડા જોવા મળ્યો હતો? તો વલોંગ નેશનલ રિઝર્વમાં. તાજેતરમાં ચર્ચામાં રહેલ એમ્પેરર પેંગ્વિન આયુષ્યની સ્થિતિ શું છે? તો નિયર થ્રેટેન્ડ. આગળ જોઈએ, તાજેતરમાં કયા વિસ્તારમાં બરફ પીગળવાના કારણે 10,000 જેટલા એમ્પેરર પેંગ્વિન મૃત્યુ પામ્યા? તો એન્ટાર્કટિકાના બેલિંગશાઉસે સમુદ્રમાં. તાજેતરમાં ચીનના વ્યાલોંગ નેશનલ રિઝર્વમાં વિશ્વનો પ્રથમ અને એકમાત્ર સંપૂર્ણ સફેદ પાંડા જોવા મળ્યો. તે શેના કારણે સફેદ દેખાય છે? તો આલ્બિનિઝમના કારણે. તાજેતરમાં કયા પક્ષીની વસ્તીમાં વસવાટનો નાશ અને માનવો દ્વારા તેના પીછા મેળવવા માટે થતા શિકારની પ્રવૃત્તિના કારણે ઘટાડો નોંધાયો છે? તો બેનરમેન તુરાકોનો. આગળ જોઈએ, બેનરમેન તુરાકો મુખ્યત્વે આફ્રિકા ખંડના કયા જંગલ વિસ્તારમાં જોવા મળે છે? તો કેમરૂન દેશના કિલુમ ઇજિમના જંગલ વિસ્તારમાં. તાજેતરમાં 24 વર્ષ પહેલાં લુપ્ત થયા હોવાનું મનાયેલ પક્ષી ડસ્કી ટેટ્રાકા ક્યાંથી મળી આવ્યું? તો મડાગાસ્કરથી. મડાગાસ્કરના ઉત્તર પૂર્વ વરસાદી જંગલોમાં જોવા ડસ્કી ટેટ્રાકા પક્ષીને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો ગીધ પક્ષી. ડસ્કી ટેટ્રાકાનું વૈજ્ઞાનિક નામ શું છે? તો ઝેમેથોમિક્સિસ ટેનેબ્રોસા. આઈયુસીએન દ્વારા ડસ્કી ટેટ્રાકાને કઈ રેડ લિસ્ટમાં મૂકવામાં આવ્યું છે? તો સંકટ નજીક. આગળ જોઈએ, તાજેતરમાં દુર્લભ ડમ્બો ઓક્ટોપસ ક્યાં જોવા મળ્યો હતો? તો ઉત્તર પેસિફિક મહાસાગરમાં. સૌથી મોટા માનવ જેવા દાંત ધરાવતી ડાયનાસોરની માછલી ક્યાંથી મળી આવી? તો અમેરિકાની ચેસ્પીક ખાડીમાંથી. આગળ જોઈએ, અમેરિકાની ચેસ્પીક ખંડીમાંથી સૌથી મોટી માનવ જેવા દાંત ધરાવતી માછલીનું નામ શું અપાયું છે? તો ડાયનાસોર માછલી. ન્યૂઝીલેન્ડના તારાનાકી વિસ્તારમાં સૌથી નાની લુપ્ત થયેલ કયા પેંગ્વિન અશ્મિભૂત અવશેષોની શોધ કરી છે? તો વિલ્સન લિટલ. વિશ્વ પેંગ્વિન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 25 એપ્રિલના રોજ. કયા વૃક્ષને વિશ્વના સૌથી જૂના વૃક્ષ તરીકે સત્તાવાર માન્યતા આપવામાં આવે છે? તો ગ્રેટ ગ્રાન્ડ ફાધર વૃક્ષ. ગ્રેટ ગ્રાન્ડ ફાધર વૃક્ષ ક્યાં જોવા મળે છે? તો દક્ષિણ ચિલીના એલર્સ કોસ્ટેરો નેશનલ પાર્કમાં. એમએસીનું પૂરું નામ મેંગ્રોવ એલાયન્સ ફોર ક્લાઇમેટ. એમએસી પહેલ ક્યાંથી લોન્ચ કરાયેલી હતી? તો ઇજિપ્તમાં COP27 ક્લાઇમેટ સમિટ દરમિયાન યુએઈ અને ઇન્ડોનેશિયાએ ક્લાઇમેટ માટે મેંગ્રોવ એલાયન્સ ફોર ક્લાઇમેટની જાહેરાત કરી. એમએસી અંતર્ગત કયા કયા દેશોનો સમાવેશ થાય છે? તો યુએઈ, ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને સ્પેનનો. દક્ષિણ એશિયામાં કુલ મેંગ્રોવ કવરમાં ભારતનું યોગદાન જણાવો તો 45.8%. વિશ્વમાં સૌથી વધુ મેંગ્રોવ વિસ્તાર ક્યાં સ્થિત છે? તો આ યાદ રાખજો, ઇન્ડોનેશિયામાં. નાસાએ પૃથ્વીની સપાટી પરના પાણીનું સર્વેક્ષણ કરવા માટે કયું અવકાશયાન લોન્ચ કર્યું? તો સરફેસ વોટર એન્ડ ઓશન ટોપોગ્રાફી. સ્ટેટ ઓફ ગ્લોબલ વોટર રિસોર્સિસ નામનો રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો? તો વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા. તાજેતરમાં કોના દ્વારા સ્ટેટ એન્ડ ટ્રેન્ડર્સ ઓફ કાર્બન પ્રાઇઝિંગ 2023 નામનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો? તો વિશ્વ બેંક દ્વારા. તાજેતરમાં ચર્ચામાં રહેલ બ્લુ કાર્બન શેની સાથે સંબંધ ધરાવે છે? તો જલીય નિવસનતંત્ર દ્વારા સંગ્રહ કરેલ કાર્બન માટે. તાજેતરમાં ચર્ચામાં રહેલ બાયો ટ્રાન્સફોર્મેશન ટેકનોલોજી શું છે? તો પ્લાસ્ટિકની સ્થિતિને બદલીને તેનું જૈવ નિમ્નીકરણ બાયોડિગ્રેડેશન કરવું. તાજેતરમાં સંયુક્ત રાજ્ય અમેરિકાના મેન વિશ્વવિદ્યાલયના ક્લાઇમેટ રિયલાઇઝર પ્રોજેક્ટ હેઠળ પૃથ્વીના અત્યાર સુધીના સૌથી ગરમ દિવસ તરીકે કયા દેશોને ગણવામાં આવે છે? તો 3 અને 4 જુલાઈ 2023ને. તાજેતરમાં ગિબ્બન પ્રજાતિના વાંદરાના સંરક્ષણ માટેની ગ્લોબલ ગિબ્બન નેટવર્કની પ્રથમ બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો ચીન હેનાન પ્રાંત ખાતે. તાજેતરમાં બોવા નામના બિનઝેરી સાપની એક નવી પ્રજાતિ ડોલોરેસ કેકુઆંગો ક્યાંથી મળી આવી? તો ઇક્વાડોરમાંથી. તાજેતરમાં જર્મની અને સંયુક્ત આરબ અમીરાત દ્વારા બર્લિન ખાતે આયોજિત
પીટર્સબર્ગ જળવાયુ સંવાદ 2023માં મુખ્યત્વે કયા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું? તો રિન્યુએબલ એનર્જી, જીવાશ્મ ઇંધણ, જળવાયુ ભંડોળ પર. તાજેતરમાં ઓગસ્ટ 2023માં જાપાન અને દક્ષિણ કોરિયામાં આવેલ ચક્રવાતનું નામ જણાવો તો ખાનુન ચક્રવાત. તાજેતરમાં કયા દેશે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ ફ્રેમવર્ક કરાર પર હસ્તાક્ષર કર્યા? તો કોંગોએ. આગળ જોઈએ, તાજેતરમાં ભારતીય નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી દ્વારા કયા રિસ્ક રિડક્શન હબ ઇવેન્ટનું આયોજન કર્યું હતું? તો ન્યૂયોર્ક. તાજેતરમાં કયા મહાસાગરમાં વિશ્વની સૌથી ઊંડાઈમાં માછલીનું ફિલ્માંકન કરવામાં આવ્યું હતું? તો પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં. ઇજુ ઓગાસવારા ટ્રેન્ચને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ઇજુ બોબિન ખાઈ. ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ પ્રાચીન માર્સુપિયનના પુરાવા શોધી કાઢ્યા છે, જેને કયા નામે ઓળખાય છે? તો મુકુપિના ફોર્ટીડેન્ટા. તાજેતરમાં કયા દેશમાંથી હેનેરિયા યુડેલેન્ઝાઇન નામની માછલીના 360 મિલિયન વર્ષ પહેલાં ડેવોનિયન સમયગાળાના અવશેષો મળી આવ્યા? તો દક્ષિણ આફ્રિકામાંથી. આગળ જોઈએ, તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા ગ્લોબલ ગ્રીનહાઉસ ગેસ મોનિટરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું? તો વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા. તાજેતરમાં કોના દ્વારા કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ રજૂ કરવામાં આવ્યું હતું? યુરોપિયન યુનિયન દ્વારા. કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમનો મુખ્ય ઉદ્દેશ જણાવો તો ઉચ્ચ કાર્બન ઉત્સર્જન ધરાવતી વસ્તુઓના આયાત પર એક નિશ્ચિત કાર્બન શુલ્ક લગાવવો. તાજેતરમાં કોના દ્વારા દેડકાઓ માટે સાઇટ્રિડિયોમાઇકોસિસ ડાયગ્નોસિસ ટેસ્ટ વિકસાવવામાં આવ્યું? તો CSIR, CCMB અને ઓસ્ટ્રેલિયા અને પનામાના સંશોધકો દ્વારા. સાઇટ્રિડિયોમાઇકોસિસ રોગ દેડકાઓના કયા અંગને ચેપ લગાડે છે? તો દેડકાની ચામડીને. સાલ્સોલા ઓપોઝિટિફોલિયા ડેસ્ફોન્ટેનિયા નામની નવી પ્રજાતિના વિશ્વમાં ક્યાં જોવા મળી? તો ઇટાલી, ઉત્તર આફ્રિકા, પેલેસ્ટાઇન, સ્પેન અને પશ્ચિમ સહારામાં. તાજેતરમાં ટાર્ટીગ્રેડની નવી પ્રજાતિ ક્યાંથી મળી આવી? તો રોકુવા નેશનલ પાર્ક, ફિનલેન્ડમાંથી. આગળ જોઈએ, તાજેતરમાં ટાર્ટીગ્રેડની મળી આવેલ નવી પ્રજાતિનું નામ હેરી પોટર વાર્તાના કયા કાલ્પનિક સપના પાત્ર પરથી રાખવામાં આવ્યું? તો માઇક્રોબાયોટ્સ નાગિની પરથી. ટાર્ટીગ્રેડને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો પાણીના નાના રીંછ કે મોસ પિગલેટ તરીકે. તાજેતરમાં કઈ સંસ્થાના શોધકર્તાઓએ બ્લેક કોરલની 5 પ્રજાતિઓની શોધ કરી? તો સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂટ, વોશિંગ્ટન, અમેરિકા દ્વારા. આગળ જોઈએ, તાજેતરમાં સર્બિયાના વૈજ્ઞાનિકો દ્વારા ભમરાની કઈ નવી પ્રજાતિ શોધવામાં આવી? તો ડુઆલિયસ જોકોવિકી. ડુઆલિયસ જોકોવિકી ભમરાની નવી પ્રજાતિનું નામ સર્બિયાના કયા ટેનિસ ખેલાડીના નામ પરથી રાખવામાં આવ્યું? તો નોવાક જોકોવિચ પરથી. ને છેલ્લું છે, તાજેતરમાં કયા દેશમાંથી ગરોળીની ફિલ્યુરસ ફિમ્બ્રિટ્સ નામની નવી પ્રજાતિ મળી આવી? તો ઓસ્ટ્રેલિયામાંથી. તો મિત્રો, આપણું જે છેલ્લા 10 મહિનાનું કરંટ અફેર અહીંયા પૂર્ણ થાય છે. આનું મેગા લેક્ચર બનાવીને હું ટૂંક સમયમાં મૂકી દઈશ. આશા છે આ સિરીઝ આપને ગમી હશે. મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહો અને તૈયારી કરતા રહો.